હવે તમે જોઈ શકો છો કે આપણે ઇન્વર્ટર અને એસીડીબી અને ડીસીડીબી બધું જ લગાડી દીધું છે, પણ અહીંયા જે ઇન્વર્ટર છે તેનું કનેક્શન કરવાનું બાકી છે. એટલે આપણે અત્યારે ઇન્વર્ટર છે તેમાં કનેક્શન કરી રહ્યા છીએ. અને આ ઇન્વર્ટરમાં ટોટલ 4 વાયર આવે છે. 3 ફેઝનું ઇન્વર્ટર છે 20 કિલોવોટનું, એટલે રેડ, યલો, બ્લુ, ન્યુટ્રલ અને અર્થિંગ એમ થઈને ટોટલ 5 વાયર થાય છે. અને તેની સાથે આપણે જે કોન્ટેક્ટર એસીડીબીમાં જે કોન્ટેક્ટર તમને દેખાય છે એ કોન્ટેક્ટરમાં આપણે બાકીના છેડા દઈ દેવાના છે એસીડીબીમાં. અને એમસીબી છે તે આપણે જે એમસીબીમાંથી વાયર નીકળે તે આપણે એલ્યુમિનિયમ આર્મર કેબલ નાખેલો છે અને એ નાખવાનો હજી બાકી છે. અને એ જે એમસીબીમાંથી છેડા બહાર નીકળે એ આપણે મીટરમાં દેવાના છે, જીબીના મીટરમાં. હવે હું તમને નજીકથી પણ દેખાડી દઉં કે આ જે ઇન્વર્ટર છે તેમાં તમે જોઈ શકો છો કે નીચે જે એન લખેલો છે, પછી L1 L2 અને L3 લખેલું છે, અને તેની બાજુમાં PE લખેલું છે. અને PEનો મતલબ થાય છે કે અર્થિંગ છે. એટલે N એટલે ન્યુટ્રન, અને L1 L2 અને L3 એટલે રેડ, યલો, બ્લુ અને PE એટલે અર્થિંગ. વિડીયો કેવોક લાગ્યો કોમેન્ટ કરજો.